નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો નિર્ણય સરકાર લેશે તો ખેડૂતો માટે કાળા દિવસ આવશે. ખેડૂત ખેતી કરતો બંધ થશે અને લાભ ઉદ્યોગપતિઓને મળશે. આજે કોંગ્રેસના વીકે હુંબલે પત્રકારોને વિગતો આપી. બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકશે. જો આવો નિર્ણય સરકાર લેશે તો કાળા નાણાંની હેરફેર થશે. ખેડૂતોની રોજીરોટી ભવિષ્યમાં રહેશે નહીં અને મજૂર બની જશે. ખેડૂતોની જમીન આજે જે ભાવે છે તે ભવિષ્યમાં અનેક ગણો વધી જશે. તેનો લાભ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, એસ્ટેટ બ્રોકરોને મળશે. એક્ટમાં વહેંચાતી જમીન ભવિષ્યમાં એકરમાં વહેંચાતી જમીન ભવિષ્યમાં ફૂટમાં વહેંચાશે, જેનો લાભ ખેડૂતોને મળશે નહીં, તેમ કોંગ્રેસના પ્રદેશ મંત્રી વીકે હુંબલે પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું. થોડા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ બધાએ કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પણ નહીં હોય એ જમીનો ખરીદી શકશે. અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય. કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે 50,000 રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે 50 લાખથી 1 કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે. એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટે પાયે કાળા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી, લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવશે. અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા 20 વર્ષમાં 30% જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે. 30% ખેડૂતોની 30% ખેડૂતો જ મટી ગયા છે. અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે 2 થી 5 વર્ષની અંદર 70% ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓ અને કાળા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની છે. એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો, ફોકિયાએ કે ઔદ્યોગિક સંસ્થાએ આવકાર પણ આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે. તો આ ખેડૂતોને લાભ ન થાય. ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એક પતનની શરૂઆત છે એમ કહીશ તો ખોટું નથી. કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે. નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કંઈ 2 બંદરો છે, જુદી જુદી કંપનીઓ છે, ફેક્ટરીઓ છે અને ખનીજ છે જમીનમાં, એને કારણે બહારના લોકો વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે. અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાળ બની જવાના છે. આજે હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિફિન લઈ અને નોકરી કરવા જવી પડે છે. તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી તો કદાચ વડીલોપાર્જિત જમીન છે, થોડા જલસા પણ કરી લેશે, પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે. એટલે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાળ બનાવી દેવા માંગો છો. અને ખરેખર કચ્છના ખેડૂતોને પર અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગડી છે આવનારા ભવિષ્યમાં આજ તમે 5 લાખમાં વેચશો તો માત્ર 5 થી 10 વર્ષમાં એ જમીન 50 લાખથી 1 કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના છે. એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચવો અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે. આ દેશ ખેતી પ્રધાન છે. અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો, બાકી વેચવાનું તો ક્યારેય વિચારશો નહીં. અને હું ખાસ કહેવા માગું એટલા માટે કે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પોતાના પરિવાર માટે ખેતી માટે ભરીને જમીન ખરીદી શકવાનો નથી. અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈએ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી ખેડૂતો જ મટી ગયા છે બધા. તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ. બીજી વાત હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કચ્છ જિલ્લામાં 3 મોટા સમાજો, કોલી સમાજ, ભીલ સમાજ અને દેવી પૂજક સમાજ એ અનુસૂચિત જનજાતિમાં હતા. અને એને જે જમીનો એમની પાસે હતી અને સરકારે ઘણી જમીનો સાથણીમાં પણ આપેલી હતી. એવી જમીનો જે અનુસૂચિત જાતિને પણ આપેલી હતી, ઓબીસીને પણ આપેલી હતી અને ઘણા ગરીબ લોકોને બીજાને પણ આપેલી હતી. આ પ્રતિબંધ હતો કે એની જમીન કોઈ ઝૂંટવી ન લે, કોઈ બનાવટ કરીને ખરીદી ન લે.
એટલા માટે ટાઉટેડ ડબલ એ એના ઉપર કલમ લાગેલી હતી. ટાઉટેડ એ આ ભાજપની સરકારે 3 સમાજોને અનુસૂચિત જનજાતિમાંથી હટાવી અને એને ઓબીસીમાં લઈ ગયા અને ટાઉટેડ ડબલ એ હટાવી દીધી. એ હટાવ્યાની સાથે જ 90% જમીનો, હું તમને દાવા સાથે કહું છું કે જે આવા લોકો ગરીબ લોકો પાસે જમીન હતી એ 90% જમીનો પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને ભાજપના નેતાઓએ ખરીદી લીધેલ છે. સાથણીમાં મળેલી હતી એ જમીનો પણ વેચાઈ ગઈ અને ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનો હતી એ પણ જે ખેડૂતોને મળી હતી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત એ જમીનો પણ મોટાભાગની વેચાઈ ગઈ. એટલે મારે કહેવાનો એ મતલબ છે કે ખરેખર તમારે ખેડૂતોને જાગૃત કરવાની જરૂરત છે. સરકારે ખેડૂતોને સમજાવવાની જરૂરત છે. સારી ખેતી કરો, એને મદદ કરે સરકાર, એને ક્યાંય સહાય આપે. આજે મહારાષ્ટ્રમાં જઈને ભાજપના પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં દરેક ખેડૂતના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની વાત કરે છે. તો ગુજરાતે શું ગુનો કર્યો છે? ગુજરાતમાં આટલા વર્ષથી તમારી સરકાર છે, તો આ અહીંયાના ધારાસભ્ય પ્રતિનિધિઓને પણ કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારીને ફરજ નથી કે આ સરકાર પાસે જઈ અને ખેડૂતોની વેદના, ખેડૂતોની તકલીફો, ખેડૂતોની સમસ્યાઓ તે ત્યાં પહોંચાડવાની ખૂબ જરૂરિયાત છે. તો આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ, અમારી એક વિનંતી છે કે આ જો ખેડૂતોના ખેતીની જમીન છે એક જેનું મૂલ્ય ન થઈ શકે, કચ્છની જમીનો જે છે એ બીજા જિલ્લાઓના પ્રમાણ કરતાં આખો અમૂલ્ય જમીન છે જેનું મૂલ્ય પણ ન થઈ શકે, એવું આપણી જમીનમાં ભગવાને કુદરતે બધું આપ્યું છે. તો આવી જમીનો આપણે ખરેખર વેચવી ન જોઈએ ને આવનારી પેઢી માટે આ જમીન સાચવે એ કહેવા માટેની અપીલ. આ સમયે રામદેવસિંહ જાડેજા, વીરુભાઈ, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 19 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.